દોસ્તો આ માં દીકરી હોય એ બંને તેના જમાઈના ઘરે આવે ત્યારે તેનો જમાઈ તો ત્યાં કણે પોછા કરતો એટલે આરી કહે છે કે અરે જમાઈ તમે પોછા કેમ કરો છો? ત્યારે પેલો કહે છે કે અરે હું તો અહીંયા કણે રોજ પોછા જ કરું છું, તમારી છોકરી છે ને અંદર સૂતી છે ને હું આર્યો બધું કામ કરું છું એરી અંદર સૂતી છે. એટલે તેની સાડી હોય એ કહે છે કે અરે યાર બનેવી તમે આવી કેમ વાત કરો છો, મારી બેન થોડી કેવું કરે. અને હા અમારી બેન તો અમને ફોનમાં કહે છે કે તમારે હું તો જમાઈને કઈ કામ કરાવતી નથી, હું તો રોજ બધું કામ કરી વાળું છું. ત્યારે પેલો કહે છે કે એ તો તમને કહેતી હશે પણ હું તો તમારી નજરની સામે અહીંયા જોઉં છું ને પોતા ને કચરા બધું કરું છું, એ તો કઈ કરતી નથી ને અંદર સૂતી હશે, એ તો આરામથી સૂતી છે એમ કેવા લાગે છે. એટલે પેલી કહે છે કે તમે શું કામ પોચા કરો છો, બોલાવો મારી છોકરીને. એટલે તરત જ ત્યારે તેની છોકરીને ત્યાં કણે બોલાવે છે. એટલી વારમાં ત્યાં કણે તેની છોકરી આવે ને કહે છે કે અરે મમ્મી બેન તમે આવી ગયા, તમે ક્યારે આવ્યા, મને તમે કીધું પણ નહીં. ત્યારે પેલી આ કહે છે કે આ જમાઈ શું કામ કરી રહ્યા છે. ત્યારે પેલી કહે તું એમની સાથે કામ કરાવે. એટલે પેલી કહે છે કે અરે ના મમ્મી એવું નથી, મને છે ને આજે માથું દુખતું હતું ને એટલા માટે હું છે ને ઘરની અંદર સૂતી હતી. અને આરી કહે છે કે કોને તમે સાચું? એટલે પેલો કહે છે કે સાચું હું શું કહું, તું તો અંદર સૂતી હતી, તને ક્યાં માથું દુખતું હતું, તું તો સૂતી હતી ને જોને હું અહીંયા કણે કચરા પોતા કરું છું, તને ખબર નથી અહીંયા કણે માની સામે હું કચરા પોતા કરી રહ્યો છું અને તું કહેશ કે મને માથું દુખે, તને ક્યાં માથું દુખે છે એમ કેવા લાગે છે. એની સાસુ માને એને આર્યો બધું બોલી દે છે. ત્યારે આરી કહે છે કે યાર તમે ખોટું કેમ બોલો છો, મને માથું દુખતું હતું એમ મમ્મીને કહી દો ને યાર, તમે ખોટું શું કરવા કહો છો એમ કેવા લાગે છે આરી તરત જ. પછી પેલો કહે છે કે યાર તું મારે તારું કઈ સાંભળવું નથી ને આની ઉપર ગુસ્સે થઈ જાય છે ને હવે આગળ થયું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના ઘરમાં કરી દે, ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એની માં હોય એને ઉપર ગુસ્સે થઈ જાય છે ને ગુસ્સે થઈને ત્યાંથી લઈને તેને જતી રહે છે.